નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પાક નુકસાની બદલ ખેડૂતોને રૂપિયા 1098 કરોડની સહાય ચૂકવાઈ ચૂકી છે। જ્યાં દોસ્તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાયમાં ગુજરાત સરકારે અત્યાર સુધીમાં રૂપિયા 1098 કરોડ ચૂકવ્યા છે। તો આ સિવાય વાઘાણીએ જણાવ્યું હતું કે 29 લાખ અરજીઓ મળી હતી, જેમાંથી 11 લાખને મંજૂરી મળી છે। તો કુલ રૂપિયા 10,000 કરોડના પેકેજ હેઠળ બાકીની રકમ જમા કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે અને ફોર્મ ભરવાની પણ મુદત હજુ પણ ખુલ્લી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિકાસની વાતો વચ્ચે 2 લાખથી વધારે કંપનીઓને લાગ્યું તાળું। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે લોકસભામાં ખુલાસો કર્યો છે કે છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં 2,04,268 થી વધારે પ્રાઇવેટ કંપનીઓ બંધ થઈ ગઈ છે। તો સૌથી વધારે કંપનીઓ વર્ષ 2022 અને 23 દરમિયાન 83,452 બંધ થઈ હતી। તો કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું કે કંપનીઓ આર્થિક સંકટને બદલે બિઝનેસ ન કરવાની ઈચ્છા અથવા તો નિષ્ક્રિયતાના કારણે બંધ થઈ છે। તો હાલમાં નોંધાયેલી કુલ કંપનીઓમાંથી માત્ર 65% જ સક્રિય સ્થિતિમાં છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે સરકારને સંસદમાં જાતિગત વસ્તી ગણતરી વિશે પૂછ્યું તો તેમનો જવાબ આપતા આઘાતજનક હતો। તો કોઈ નક્કર માળખું નથી, કોઈ સમયબદ્ધ યોજના નથી, સંસદમાં કોઈ ચર્ચા નથી અને કોઈ જાહેર સંવાદ પણ નથી। તો આ સિવાય અન્ય રાજ્યોમાં પણ સફળ જાતિગત વસ્તી ગણતરીની વ્યૂહરચનાઓમાંથી શીખવાની પણ કોઈ તૈયારી નથી। તો આ સિવાય તેમણે કહ્યું કે મોદી સરકાર દ્વારા આ જાતિગત વસ્તી ગણતરી દેશના બહુજન સાથે સ્પષ્ટ વિશ્વાસઘાત છે। તો દોસ્તો તમારા મતે શું ખરેખર રાહુલ ગાંધીની વાત સાચી છે કે ખોટી? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, તો 7 ડિસેમ્બર બાદ વધશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો યથાવત છે, જેમાં તાપમાનમાં મોટા ફેરફારો થવાની સંભાવના નહીવત છે। તો નલિયામાં સૌથી નીચું તાપમાન 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી આસપાસ રહ્યું છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં હવામાન સૂકું રહેશે, પરંતુ 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડી જોર વધવાની શક્યતા છે। તો વહેલી સવારે કડકડતી ઠંડી અને બપોરે હળવો તડકો અનુભવાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। અમિત શાહ ફરી એકવાર 3 દિવસ ગુજરાત આવશે। જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 5 થી લઈને 7 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની 3 દિવસીય મુલાકાત લેશે। તો આ પ્રવાસમાં તેઓ રૂપિયા 3,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। તો અમદાવાદમાં રૂપિયા 618.27 કરોડના ખર્ચે બનેલા 15 કામોનું ઉદ્ઘાટન થશે। તો જેમાં વસ્ત્રાપુર તળાવ જેવા પ્રોજેક્ટ પણ સામેલ છે। તો ગાંધીનગર મત વિસ્તારમાં રૂપિયા 2395.77 કરોડના 68 કામોની પણ મોટી ભેટ મળશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારત સરકાર ગુસ્સે થઈને બ્રિટન અને ફ્રાન્સને લગાવી ફટકાર। જ્યાં દોસ્તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના રાજદ્વારીઓએ એક અખબારમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરાવતો લેખ પ્રકાશિત કર્યો છે। તો ભારતે આ પગલાંને અસ્વીકાર્ય કરીને અમાન્ય પણ ગણાવીને સખત નારાજગી વ્યક્ત કરી છે અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ત્રીજા દેશોના સંબંધો ઉપર જાહેરમાં સલાહ આપવી એ સ્વીકાર્ય કૂટનીતિક પ્રથા નથી। તો આ લેખ કૂટનીતિક મર્યાદાનો પણ ભંગ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અટલ સરોવર ઉપર રવિવારે યોજાશે એર શો। જ્યાં દોસ્તો રાજકોટના અટલ સરોવર ખાતે ભારતીય વાયુસેના અને મહાનગરપાલિકા દ્વારા ભવ્ય એર શોનું આયોજન થયું છે। તો દુબઈમાં પ્રદર્શન કરી ચૂકેલી સૂર્યકિરણ ટીમ દિલ ધડક અવકાશી કબૂતરો રજૂ કરશે। તો સાથે જ એરફોર્સ પણ બેન્ડ પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન પણ યોજાશે। તો સુરક્ષાને ધ્યાને રાખીને અટલ સરોવરમાં પ્રવેશ નહીં મળે, પરંતુ ફરતે વિહંગ ગેલેરીમાં
જેમાં 15 LED સ્ક્રીન તેમજ સ્પીકર્સ ગોઠવાશે. તો કમિશનરે અંદાજે 1 લાખ દર્શકોની અપેક્ષા વ્યક્ત કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હર્ષ સંઘવી દારૂ પીવે છે તો પહેલા પોતે દારૂ પીવાનું બંધ કરે. જી હા દોસ્તો, ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂડિયા કહીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે હર્ષ સંઘવી પોતે દારૂ પીવે છે તો પહેલા પોતાના દારૂ પીવાનું બંધ કરે. તો યાત્રાના સમાપનમાં ભાજપ સરકાર તંત્ર તેમજ પોલીસ ઉપર આકરા પ્રહાર કરતા પણ કહ્યું કે જંગલ, જમીન, દાખલા, દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોના ખાતરના મુદ્દે દાતા પ્રાંત કચેરીમાં નારેબાજી સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુજરાત પક્ષીઓ માટે બન્યું સ્વર્ગ. જી હા દોસ્તો, ગુજરાત રાજ્ય પક્ષીઓ માટે સ્વર્ગ બની ગયું છે. તો 2024માં રાજ્યના જળપ્લાવિત વિસ્તારોમાં 18 થી લઈને 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે. તો થોળ અભયારણ્યમાં છેલ્લા 14 વર્ષમાં પક્ષીઓની સંખ્યામાં 355% તેમજ નળ સરોવરમાં 276% વધારો થયો છે. તો તાજેતરની ગણતરીમાં રાજ્યમાં 680 ડોલ્ફિન અને 7,672 ઘુડખર પણ નોંધાયા છે. તો પ્રકૃતિ સંરક્ષણના પ્રયાસોથી ગુજરાત વન્યજીવોનું સુરક્ષિત આશ્રય સ્થાન બની રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રૂપિયો ઓલ ટાઈમ લો લેવલે તો 90 રૂપિયાનો પણ પાર પહોંચ્યો. જી હા દોસ્તો, ભારતીય ચલણ બજારમાં ગઈકાલે મોટો આંચકો લાગ્યો છે. તો અમેરિકન ડોલર સામે રૂપિયો પ્રથમ વખત ₹90 પ્રતિ ડોલરના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરીને ₹90.14ની ઓલ ટાઈમ હાઈની લો સપાટીએ પહોંચ્યો છે. તો આ રેકોર્ડ ઘટાડા પાછળ ડોલર ઇન્ડેક્સની મજબૂતાઈ, FFI તેમજ આઉટફ્લો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને મુખ્ય કારણ છે. તો રૂપિયાના નબળા પડવાથી આયાતો મોંઘી થશે, જેના પરિણામે કેટલીક વસ્તુઓની કિંમતો પણ વધી શકે છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. PMOનું નામ સેવાતીર્થ તેમજ રાજભવન બન્યું લોકભવન. જ્યાં દોસ્તો સરકારે મોટો નિર્ણય લેતા PMO પરિરસનું નામ સેવાતીર્થ તેમજ દેશભરના રાજભવનનું નામ લોકભવન કર્યું છે. તો કેન્દ્રીય સચિવાલય હવે કર્તવ્ય ભવન તરીકે ઓળખાશે. તો PMOએ જણાવ્યું હતું કે આ ફેરફાર તંત્રને બદલે સંસ્કૃતિ સાથે જોડાયેલો છે તેમજ સેવાની ભાવનાઓને પણ પ્રાધાન્ય આપે છે. તો આ પરિવર્તન દર્શાવે છે કે સરકાર સત્તામાંથી સેવા તરફ આગળ વધી રહી છે, જે જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પે આપી મોટી ધમકી. જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આકરું વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જે દેશો અમેરિકામાં ડ્રગ્સ મોકલે છે તેમના ઉપર સૈન્ય હુમલો થઈ શકે છે. તો ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે ડ્રગ્સની તસ્કરીમાં સામેલ કોઈ પણ દેશ પર અમેરિકા હુમલો કરવાનો વિકલ્પ અપનાવી શકે છે. તો તેમણે કોલંબિયાનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે કોકેન બનાવવા તેમજ વેચનાર દેશો ઉપર પણ કાર્યવાહી થશે. તો ટ્રમ્પની આ ચેતવણીથી વૈશ્વિક સ્તરે ચકચાર પણ મચી ગયો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. પુતિનની યુરોપને સીધી ધમકી તો કોઈ નહીં બચે. જી હા દોસ્તો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશોને આકરી ચેતવણી આપી છે અને તેમણે કહ્યું કે જો યુરોપ અમારી વિરુદ્ધ યુદ્ધ શરૂ કરશે તો રશિયા પણ સંપૂર્ણ રીતે જવાબ આપવા માટે તૈયાર છે. તો પુતિને પણ ધમકી આપી છે કે જો યુરોપ યુદ્ધ શરૂ કરશે તો એવો જવાબ આપીશું કે કોઈ વાતચીત પણ કરનારું પણ નહીં બચે. તો તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે યુક્રેનમાં રશિયા હજુ પણ સર્જિકલ ઓપરેશન જેવી મર્યાદિત કાર્યવાહી પણ કરી રહ્યું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો. જી હા દોસ્તો, લાંબા સમયના ઉતાર ચઢાવ પછી આખરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં 24 કેરેટ સોનું ₹1207 સસ્તું થઈને ₹1,27,593 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તો બીજી તરફ ચાંદી પણ ₹530ના ઘટાડા સાથે ₹1,74,650 પ્રતિ કિલોના સ્તરે આવી ગઈ છે. તો છેલ્લા કેટલાક દિવસોથી કિંમતી ધાતુઓના ભાવમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર સતત ચોથા દિવસે પણ રેડ ઝોનમાં બંધ થયું. જી હા દોસ્તો, ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે પણ રેડ ઝોનમાં બંધ થયું હતું, જેમાં સેન્સેક્સમાં 31 પોઈન્ટના ઘટાડા સાથે 85,106 અંક ઉપર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 46 પોઈન્ટ ઘટીને 25,986 અંક ઉપર બંધ થયો હતો. તો મોટાભાગના સેન્સેક્સ અને નિફ્ટી કંપનીઓના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.